તો દોસ્તો સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આરટીઈ દ્વારા વિનામૂલ્ય ધોરણ 1માં પ્રવેશને લઈને રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 જાહેર કરવામાં આવ્યો હતો। હવે દરેક લોકો રાઉન્ડ 3ની રાહ જોઈ રહ્યા છે। તો રાઉન્ડ 3 ક્યારે જાહેર કરવામાં આવશે એ આરટીઈ દ્વારા ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે। તારીખ પણ જણાવી દેવામાં આવી છે કે કઈ તારીખે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે અને કેટલી ખાલી જગ્યાઓને લઈને ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। તો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણે હું આપવાનો છું કે કઈ તારીખે અહીંયા ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે અને કેટલી ખાલી જગ્યાઓ માટે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। જો તમે પણ ત્રીજા રાઉન્ડની રાહ જોઈ રહ્યા હોય તો વિડીયોને અંત સુધી જોજો। હું તમને પૂરી માહિતી તમને આપણે હું આપવાનો છું। જો આરટીઈને લગતી નવી અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ જાણીએ કે આરટીઈને લગતો જે ત્રીજો રાઉન્ડ છે ક્યારે જાહેર કરવામાં આવશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે આરટીઈ દ્વારા અહીંયા ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે કે આરટીઈમાં 2 જૂનથી 9000થી વધુ બેઠકો માટે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં વિનામૂલ્ય પ્રવેશ માટેની રાજ્ય સરકારની કેન્દ્રીય પ્રક્રિયામાં 2 રાઉન્ડ પૂર્ણ થયા બાદ ત્રીજા રાઉન્ડની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે। જે મુજબ 2 જૂન સોમવારથી ત્રીજો રાઉન્ડ શરૂ થશે। આ ત્રીજો રાઉન્ડ 9000થી વધુ બેઠકો માટે થશે। અહીંયા જોઈ શકો છો વાલીઓની સ્કૂલ પસંદગીના અભાવે આ વર્ષે 3 રાઉન્ડ બાદ પણ બેઠકો અહીંયા ખાલી રહેશે। આરટીઈની રાજ્ય સરકારની 2025-26ના શૈક્ષણિક વર્ષ માટેની કોમન પ્રવેશ પ્રક્રિયામાં 2 રાઉન્ડ પૂર્ણ થયા બાદ 9157 બેઠકો ખાલી પડી છે। 2 રાઉન્ડ બાદ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ત્રીજા ઓનલાઈન રાઉન્ડની જાહેરાત કરી દેવામાં આવી છે। જે મુજબ સોમવારથી એટલે કે 2 જૂનથી ત્રીજો ઓનલાઈન રાઉન્ડ શરૂ થશે અને જેમાં વાલીઓને 4 જૂન સુધી સ્કૂલની પસંદગી આપવાની રહેશે। જોઈ શકો છો આ રાઉન્ડમાં પણ અગાઉ પ્રવેશ વંચિત રહેલા બાળકના વાલીઓ જ સ્કૂલની પસંદગી આપી શકશે। અગાઉ જે બાળકોના વાલીને સ્કૂલ ફાળવાઈ ગઈ છે કે પ્રવેશ ફળવાઈ ગયો છે તેવા વાલીઓ આ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે। 2 રાઉન્ડના અંતે ખાલી પડેલી 9157 બેઠકોમાં અંગ્રેજી માધ્યમની સૌથી વધારે એટલે કે 5263 બેઠકો છે, જ્યારે હિન્દી માધ્યમની 1920 બેઠકો છે, ગુજરાતી માધ્યમની 1800 બેઠકો છે, મરાઠી માધ્યમની ખાલી પડેલી જે જગ્યા છે 30 છે, ઓરિયા માધ્યમની 105, ઉર્દૂ માધ્યમની 39 બેઠકો છે। 2 રાઉન્ડ બાદ પણ કુલ 93270 બેઠકોમાંથી 85760 બેઠકોમાં પ્રવેશ કન્ફર્મ થયો છે। મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે આવક મર્યાદા વધારીને 6 લાખ કરી છે અને જેના લીધે 50,000 જેટલા ફોર્મ વધારે ભરાયા હતા, પરંતુ તેમ છતાં પણ 2 રાઉન્ડ અંતે હજારો બેઠકો ખાલી રહી છે, કારણ કે વાલીઓ દ્વારા ખાસ સ્કૂલની પસંદગી જ કરવામાં આવતી હોય છે અને નિશ્ચિત સ્કૂલોમાં જ બાળકોના પ્રવેશ માટેની માંગ થઈ રહી હોવાથી બેઠકો ખાલી રહી છે। મળતી માહિતી મુજબ આ ત્રીજો અને અંતિમ રાઉન્ડ હોઈ શકે છે। 3 રાઉન્ડ બાદ પણ બેઠકો ખાલી રહે તેમ છે। એ જે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે આરટીઈ દ્વારા, એ જોઈ શકો છો કે જે ત્રીજા રાઉન્ડની જે શરૂઆત છે એ સોમવાર એટલે કે 2 જૂનથી કરી દેવામાં આવશે। તો અહીંયા જે ત્રીજો રાઉન્ડ જે શરૂ થશે ટોટલ 9000 ખાલી પડેલી જે જગ્યાઓ છે તેને લઈને કરવામાં આવશે। દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે આરટીઈ દ્વારા હવે જે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે તેની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે અને કેટલી ખાલી જગ્યાઓ માટે અહીંયા ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે તે પણ માહિતી આપી દેવામાં આવી છે। તો આ માહિતી તમને ગમી હોય ને આરટીઈને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી લેજો। થેન્ક યુ।